જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આજે ફરીથી તમારા સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 6માં નવો જ વિષય, નવું જ ચેપ્ટર, તમને મજા આવે એવું આપણે વિષય ભણવાનો છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન પહેલાં તો તમારે ધોરણ 5 સુધી આસપાસ નામનો વિષય ભણવાનો આવતો. અમારી આસપાસ, સૌની આસપાસ ને આપણી આસપાસ, આ રીતના આસપાસ વિષયો આવતા. હવે આસપાસ એટલે શું, પહેલાં તો એ જોઈએ તમારે અત્યાર સુધી આસપાસ ભણ્યા એટલે શું કે ભાઈ આપણા રોજિંદા જીવનમાં જે ક્રિયાઓ થતી હોય, જે વસ્તુ આપણે ઉપયોગ કરતા હોય એના વિશેનું જ્ઞાન તમારે મેળવવાનું. બરાબર કે તમને ડેઇલી એક્ટિવિટીઝમાં જે આફતો આવે છે, નાની નાની આફતો, તમને કોણ મદદ કરે છે, તમે તમારું શરીરનું ધ્યાન કઈ રીતે રાખો, તમારે બહાર કઈ રીતે તમારા શરીરનું ધ્યાન રાખવાનું. બરાબર. ઉપરાંત કે તમારે ખાવા પીવામાં કેવી ધ્યાન રાખવી જોઈએ. બરાબર. આ બધી વસ્તુઓ વિશે આપણે આસપાસ વિષયમાં તમે ભણ્યા છે. હવે વિષય આવ્યો છે ભાઈ સામાજિક વિજ્ઞાન. કયો વિષય? સામાજિક વિજ્ઞાન. તો તમને નવું લાગશે ભાઈ આપણે આસપાસમાંથી હવે સામાજિક વિજ્ઞાનમાં આવી ગયા છીએ. પણ આસપાસ તમે ભણતા એમાં શું હતું કે ભાઈ આસપાસમાં તમારે પર્યાવરણ, પેલા પર્યાવરણ નામ હતું, હવે આસપાસ થયું. પર્યાવરણ વિશે ભણવાનું. તો પર્યાવરણમાં શું હતું? એમાં તમારી આજુબાજુનું વિજ્ઞાન જોવાનું આવતું અને તમારે તમારા જીવનનો પરિચય, જીવન કઈ રીતે જીવવું, ખાવા પીવામાં શું ધ્યાન રાખવું, મેં કીધું એમ. બરાબર. એ બધી માહિતી આવતી. પછી શરીરને તંદુરસ્ત રાખવા શું કરવાનું, જુદી જુદી ઔષધિઓ અને આ બધી માહિતી આવતી. બરાબર. એ તમારા પર્યાવરણ આસપાસના વિષયમાં આવતું. આપણી આસપાસનું જ્ઞાન મેળવવું એ આસપાસથી. હવે એવું સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાન ધોરણ 6માંથી તમારે અલગ આવે છે એટલે તમારે વિજ્ઞાન અને આ સામાજિક વિજ્ઞાન બંને ભાગ અલગ પડે છે. બરાબર. એટલે તમારે ફક્ત સામાજિક વિજ્ઞાનનો જ અભ્યાસ કરવાનો, વિજ્ઞાનને લગતું પાછો તમારો અલગ વિષય આવી જાય છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ સામાજિક વિજ્ઞાન એટલે શું. સામાજિક વિજ્ઞાનને ઇંગ્લિશમાં કહેવાય સોશિયલ સાયન્સ. સોશિયલ સાયન્સ. સોશિયલ એટલે સામાજિક અને સાયન્સ એટલે વિજ્ઞાન. સોશિયલ સાયન્સ એ તમારે ભણવાનું થાય. તો હવે પહેલો જ પાઠ છે કે ભાઈ ચાલો ઇતિહાસ જાણીએ. બરોબર. ચાલો ઇતિહાસ જાણીએ. હવે સીધું આવ્યું કે ભાઈ ચાલો ઇતિહાસ જાણીએ અને વિષય સામાજિક વિજ્ઞાન. તો તમને ખ્યાલ આવે ભાઈ ઇતિહાસ જાણીએ એટલે ઇતિહાસ એટલે શું? પહેલો તો એ મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ઇતિહાસ એટલે શું? આ એક રસપ્રદ વિષય છે. બરોબર કે ભાઈ ઇતિહાસ એટલે હિસ્ટ્રી. શું કહેવાય એને? હિસ્ટ્રી. જૂના સમયનું વીતી ગયેલું એને શું કહેવાય છે? હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે તમારો ઇતિહાસ. હવે સમાજ વિજ્ઞાન વિષયનું નામ સામાજિક વિજ્ઞાન, પણ જોઈએ પહેલા ભાઈ સમાજ વિજ્ઞાન એ શું છે? સામાજિક વિજ્ઞાન અથવા તમે સમાજ વિજ્ઞાન કહો એમાં શું આવે કે ભાઈ આપણે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર થઈએ. મનુષ્યનું સામાજિક વિશ્વ એટલે શું કે ભાઈ મનુષ્યની રહેણી કહેણી કેવી છે, એ બીજા સાથે વર્તાવ કેવો કરે છે, બરોબર, એ પોતાનું ધ્યાન કઈ રીતે રાખે છે, એનું કુટુંબમાં જીવન કઈ રીતે જીવે છે, બરોબર, એ પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે શું શું કામ કરે છે, બરોબર, એ બીજા સાથેનો વર્તાવ કેવો કરે છે, બરોબર, સુખ દુઃખમાં એ કઈ રીતે બીજાની મદદ કરે છે, બીજા વ્યક્તિ સાથેનો વર્તાવ. એટલે આ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? સામાજિક વિજ્ઞાનમાં. મનુષ્યનું આખું સામાજિક વિશ્વ જ તે સામાજિક વિશ્વથી તમને માહિતગાર કરે. એનું સામાજિક વિશ્વ એટલે એ સમાજની દ્રષ્ટિએ એ માણસ કયા લેવલ ઉપર છે, એની ઉઠક બેઠક કેવા લોકો સાથે છે, બરોબર, એના પોતાના કૌટુંબિક જીવન કેવી રીતે એ જીવે છે, બરોબર, એના આડોશ પાડોશવાળા સાથે કઈ રીતે વર્તન કરે છે, બરોબર. આ બધોનો સમાવેશ શેમાં થાય છે? સમાજ વિજ્ઞાનમાં. શેમાં? સમાજ વિજ્ઞાન. તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ સમાજ વિજ્ઞાન એટલે શું કે ભાઈ સામાજિક વિશ્વ મનુષ્યનું જેટલું છે એ બધાથી તમને માહિતગાર કરે. બરોબર. આ થયું સમાજ વિજ્ઞાન. હવે બીજું એમાં શું આવે? સમાજ વિજ્ઞાનમાં બીજું શું આવે તો કે ભાઈ તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, ઉપરાંત રાજકીય પ્રવૃત્તિઓ અને
સંગઠનોની જાણકારી આપે છે. સમાજ વિજ્ઞાન બીજું તમને શું આપે છે? દાખલા તરીકે કીધું પેલું ભૂગોળ. હવે ભૂગોળ એટલે શું? બરાબર, ભૂગોળની અંદર આકાશથી લઈને પૃથ્વી સુધીનું દરેક કુદરતી વસ્તુનો અભ્યાસ કરવામાં આવે. જમીનના પેટાળમાં, આપણી ધરામાં, ધરતીમાં શું શું રહેલું છે, કેવા કેવા કણો રહેલા છે, કેવી કેવી પ્લેટો, શેના લીધે આ ધરતીનું હલનચલન થાય છે, કેવા કેવા પ્રકારના ખડકો આવેલા છે, પર્વતો, પર્વતોના પ્રકાર કેટલા, કયા કયા પ્રકારના પર્વતો, ઝરણાઓ, નદીઓ, સમુદ્ર. બરોબર, આ પૃથ્વી ગોળ છે, એની અંદર જેટલી વસ્તુઓ આવેલી છે, પૃથ્વીની અંદર જેટલી વસ્તુઓ આવેલી છે, આકાશથી માંડી લઈને પાતાળ, પથ્થરો, ખીણો, કોતરો, જંગલો, ઝાડીઓ, આ દરેક વસ્તુનો સમાવેશ શેમાં થાય છે? ભૂગોળમાં. શેમાં? ભૂગોળમાં. તો આ ભૂગોળ જાણો તો એ તમને એક પ્રકારનો સમાજ જીવનનો પણ પરિચય કરાવે. એની જાણકારી તમને સામાજિક વિજ્ઞાનમાંથી, સમાજ વિજ્ઞાનમાંથી મળે. બીજી શું મળે કે ભાઈ અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે શું? ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. આપણે કહીએ ભાઈ દેશની ઇકોનોમી આટલે પહોંચી, મતલબ કે દેશનું અર્થતંત્ર આટલે સુધી પહોંચ્યું છે. હવે અર્થશાસ્ત્રમાં શું આવે? અર્થશાસ્ત્રમાં આવે તમારે આમાં તમારે બજાર વિશે જાણવું હોય તો બજાર, પછી કોઈ પણ વસ્તુની માંગ વિશે, બરોબર, પછી ભાવ વધારો, બરોબર, આ બધી વસ્તુનો સમાવેશ શેમાં થશે? અર્થશાસ્ત્રમાં. શેમાં? અર્થશાસ્ત્રમાં. તો અર્થશાસ્ત્ર વિશે તમારે જ્ઞાન મેળવવું હોય તો તમારે શેનો પરિચય લેવો પડે? સમાજ વિજ્ઞાનનો. ખબર પડી ગઈ ડાયરેક્ટ કે ભાઈ અર્થશાસ્ત્ર, ભૂગોળ, આ બધી વસ્તુ સમાવેશ શેમાં થાય? સમાજ વિજ્ઞાનમાં. અર્થશાસ્ત્રમાં કીધું એમ તમારે બજાર, આ સંપૂર્ણ બજાર છે, એમાં તમે વસ્તુ લેવા જાવ એનું તંત્ર કઈ રીતે ચાલતું હોય. પછી માંગ, કોઈ પણ વસ્તુની માંગ કેટલી છે, બરાબર, માંગ પ્રમાણે એનો પુરવઠો કેટલો છે, પુરવઠાની જાણ, ભાવ વધારો કઈ રીતે થાય છે, ફુગાવો કઈ રીતે આવે, આ બધી દરેક વસ્તુનો સમાવેશ શેમાં થાય? અર્થશાસ્ત્રમાં. અને અર્થશાસ્ત્રનો સમાવેશ શેમાં થાય? સમાજ વિજ્ઞાનમાં. શેમાં? સમાજ વિજ્ઞાનમાં. આટલા માટે સમાજ વિજ્ઞાન ભણવું પણ અગત્યનું છે. ઉપરાંત એની જાણકારી આપે છે કે ભાઈ સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ. સામાજિક પરિસ્થિતિ એટલે આજે કયો સમાજ કેટલા લેવલ સુધી પહોંચ્યો છે, કયા સમાજનો વિકાસ કેટલો છે, બરોબર, અને એ સમાજની હાલની પરિસ્થિતિ શું છે, કયો સમાજ ઉચ્ચતર ગણાય છે, કયો સમાજ આર્થિક દ્રષ્ટિએ પછાત છે, અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ, ઓપન કેટેગરી, બરોબર, આ બધી રીતના જે સમાજના અલગ અલગ વર્ગીકરણ પાડ્યા છે આપણે, બધાનો સમાવેશ પણ શેમાં થાય છે? સામાજિક વિજ્ઞાનમાં. ઉપરાંત રાજકીય પ્રવૃત્તિઓ. રાજકીય પ્રવૃત્તિઓ એટલે તમને ખ્યાલ છે કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ, સંસદ, આપણી પાર્લામેન્ટ, આ દરેક વસ્તુ, રાજકારણમાં થતી હિલચાલ, આપણા વડાપ્રધાનથી માંડીને નાના નાના ગ્રામના ગ્રામ પંચાયતના જે સરપંચ આવે ત્યાં સુધીની, ઊંચા લેવલથી ઠેઠ નીચા લેવલ સુધી દરેક જે હોદ્દા ઉપર જે નાગરિકો છે, અત્યારે જે મંત્રીઓ છે, એ દરેકની માહિતી તમને ક્યાં મળશે? સમાજ વિજ્ઞાનમાં. શેમાં? સમાજ વિજ્ઞાનમાં. અને સંગઠનોની જાણકારી, અલગ અલગ પ્રકારના જે સંગઠનો રચેલા છે, બરાબર, આ સંગઠનોની માહિતી પણ તમને ક્યાંથી મળશે? સામાજિક વિજ્ઞાનમાંથી. બરાબર, તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે ભાઈ સમાજ વિજ્ઞાન શું છે, સામાજિક વિજ્ઞાન શું છે. મનુષ્યના સમગ્ર વિશ્વવ્યાપી એનો ખ્યાલ તમને આપે, જાણકારી આપે. હવે આની અંદર આ વિશ્વવ્યાપી એટલે બધી માહિતીનો સમાવેશ થઈ ગયો. ભૂગોળ લઈ લો, અર્થશાસ્ત્ર લઈ લો, રાજકીય રાજકારણ લઈ લો, સમાજ જીવન આપણું લઈ લો, સામાજિક સંસ્થાઓ લઈ લો, એની પરિસ્થિતિ લઈ લો. આ બધી વસ્તુનો સમાવેશ ક્યાં થાય? એની જાણકારી કોણ આપે આપણને? સમાજ વિજ્ઞાન આપે. શું આપે? સમાજ વિજ્ઞાન એટલે આપણું સામાજિક વિજ્ઞાન. હવે સમાજ વિજ્ઞાન તમને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે. શેનો કરાવે? વર્તમાન સમાજ જીવન એટલે હાલનું, અત્યારનું સમાજ જીવનનો પરિચય તમને સમાજ વિજ્ઞાન કરાવે. ખ્યાલ આવ્યો? અત્યારનું તમારું સમાજ જીવન કેવું છે એ જોવું હોય તો તમારે કયા અભ્યાસ, શેનો અભ્યાસ કરવો પડે? કયા વિષયનો? તો કે ભાઈ સામાજિક વિજ્ઞાનનો. હવે
પાઠના મેન મુદ્દા તરફ જઈએ કે ભાઈ ઇતિહાસ, તો ઇતિહાસ એ શું છે? હાલના તમારે સમાજ જીવનનો પરિચય કરવો હોય તો તમારે ઇતિહાસની જરૂર પડે. ઇતિહાસ તમારે સમજવો આવશ્યક છે. બરોબર? તમે ઇતિહાસ જે વીતી ગયેલું છે, જે ભૂતકાળ બની ગયેલું છે, એ વસ્તુ તમે ન સમજો, એ વસ્તુમાં તમે ઊંડા ન ઉતરો તો તમને હાલના સમાજ જીવનનો પરિચય તમે વ્યવસ્થિત રીતે મેળવી ન શકો. માટે હાલના સમાજ જીવનનો પરિચય મેળવવા માટે તમારે ઇતિહાસ સમજવો આવશ્યક છે. ઇતિહાસ, હિસ્ટ્રી. કારણ કે ઇતિહાસ શું એની તમને સમસ્યાની આપશે કે ભાઈ માનવ જીવનના કે માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. શેની માહિતી આપે છે? ભૂતકાળની. અગાઉના સમયમાં જે માનવ જીવન કઈ રીતે જીવતો એ બધા ભૂતકાળની માહિતી તમને ક્યાંથી મળશે? ઇતિહાસમાંથી. ક્યાંથી? ઇતિહાસ. ઇતિહાસ એટલે પુરાણ. જે આપણા ભગવાન થઈ ગયા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, દરેક ભગવાન, બરાબર, આપણે જે ભગવાન થઈ ગયા એ બધું અત્યારે હાલના સમયે જોઈએ, અત્યારના સમાજ જીવન માટે એ બધો સમય શું બની ગયો છે? ઇતિહાસ. એટલે કે ભાઈ ભૂતકાળની માહિતી આપે છે રામાયણ તમને. એટલે રામાયણ તમારા માટે શું છે? ઇતિહાસનો ગ્રંથ છે એમ કહીએ ને આપણે. બરોબર? આપણા પૂર્વજો, આપણી અગાઉની ચોથી પેઢી, એ આપણા માટે શું બની જાય? ઇતિહાસ બની જાય. કારણ કે એ ભૂતકાળ થઈ ગયું, એ બની ગઈ છે ઘટના બધી. તમને ખ્યાલ હશે કે પહેલાના સમયમાં જ્યારે અગ્નિ નહોતી, અગ્નિ એટલે આપણે જે તાપ કહીએ છીએ ને, તાપ, એ પહેલાના સમયમાં હતો નહીં, તો ત્યારે લોકોનું જીવન કેવું હતું? ત્યારે લોકો કઈ રીતે જીવન જીવતા? હવે અગ્નિ વગર તો ખોરાક રાંધવો શક્ય જ નથી, તો અગ્નિ વગર એ લોકો કઈ રીતે જીવતા? ઉપરાંત ત્યારે ખેતીવાડી નહોતી. અત્યારે જેમ આપણે ફાર્મિંગ કરીએ છીએ, બે બળદ લઈને ખેતીવાડી, આ અત્યારે વાવણીનો સમય છે, ખેડૂત પુત્રો ખેતી કરવા જાય છે વાવણી થયા પછી, કપાસ વાવે છે, બાજરી, જુવાર, કોઈ બી અનાજ વાવે, તેલીબિયા વાવે. પહેલાના સમયમાં જ્યારે ખેતી નહોતી, મતલબ કે માણસોને ખબર ન પડતી કે ભાઈ આ રીતની ખેતી કરાય, એક દાણાના 1000 દાણા ઉપરવાળો બનાવી દે છે. જ્યારે એવો ખ્યાલ નહોતો ત્યારે લોકોનું જીવન કેવું હતું? ત્યારનો ઇતિહાસ કેવો હતો? ઉપરાંત કે જ્યારે રસ્તા અને વાહન વ્યવહાર નહોતા. શું નહોતું? રસ્તા અને વાહન વ્યવહાર. અત્યારે જે મેટ્રો ટ્રેન ચાલે છે કે ભાઈ તમને અડધી કલાક 30 મિનિટની અંદર તમને 500 કિલોમીટરનું અંતર કાપી દે, આવી ઝડપી વિમાન વ્યવસ્થા. ઉપરાંત આજે મેટ્રો સર્વિસ, એ પહેલાંના સમયમાં નહોતું. બસ નહોતી, ટુ વ્હીલ નહોતી, કાંઈ પણ વાહન વ્યવહાર નહોતો. એટલે ઇતિહાસના સમયમાં, જૂના સમયમાં, વીતી ગયેલા સમયમાં લોકો કઈ રીતે જીવન જીવતા? એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શેનો ઉપયોગ કરતા? કઈ રીતે જતા? કોઈક બીમાર વ્યક્તિ પડ્યું, અત્યારે સીધી એમ્બ્યુલન્સ આવી જાય. પહેલાના સમયમાં શું હતું? કોઈ માણસ બીમાર પડે ત્યારે શું કરતા હશે? બરોબર? વાહન વ્યવહાર હતો નહીં. પરિવહન કઈ રીતે કરતા? કે ભાઈ તમારે તમારા પાસે આટલી વસ્તુ આ સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની છે, તમારા સામાન પહોંચાડવાનો છે, શું કરવું? તો પહેલાના સમયમાં કઈ રીતે સિસ્ટમ હતી? ઉપરાંત મકાનો નહોતા રહેવા માટે. બરોબર? માણસનું જીવન કેવું હોય છે સાવ? કઈ રીતે એ જીવતો હશે? અત્યારે 5 મિનિટ લાઇટ વહી ગઈ હોય, પાવર જતો રહ્યો હોય તો માણસ બેફકારો થઈ જાય. બરોબર? વીજળીવાળાને શું કહેવા લાગે કે ભાઈ અત્યારે લાઇટ ગઈ, આમ તેમ. બરોબર? મતલબમાં માણસ અકળાઈ જાય છે વીજળી વગર, લાઇટ વગર. તો પહેલાના સમયમાં જ્યારે વીજળી નહોતી ત્યારે લોકો કઈ રીતે જીવન જીવતા? મકાનો નહોતા, રસ્તાઓ નહોતા, ખેતીવાડી નહોતી, પશુપાલન નહોતું, તો એ ખાતા પીતા શું છે? બરાબર? એ લોકો જીવન ગુજરાન કઈ રીતે ચલાવતા છે? ફક્ત ત્યારે લોકોના મનમાં એક જ વસ્તુ હતી કે બસ આપણે આપણું શરીર કઈ રીતે ટકાવી શકીએ, ખાવા માટે જ, ખોરાક માટે જ લોકો જીવતા. એ લોકોને કંઈ કામ ધંધો હતો નહીં, કંઈ નોકરીએ જવું પડતું નહોતું. ફક્ત ખોરાકની શોધમાં જ આદિમાનવ ભટકતો. આદિમાનવ એટલે મતલબમાં શરૂઆતમાં જ્યારે આ બધી શોધ નહોતી થઈ, અગ્નિ, ખેતીવાડી કાંઈ નહીં, પહેલાના સમયનો જે માણસ, એ આદિમાનવ, ઇતિહાસનો માનવ, એ શું કરતો? ફક્ત ખોરાકની શોધમાં આમ તેમ ભટકવા લાગતો. એનું ક્યાંય રહેઠાણ હતું નહીં. અગ્નિની શોધ નહોતી, અનાજ નહોતું, નહીં તે રોટલી પકાવીને ખાય.
અનાજ હતું નહીં. તો આ ખેતીવાડી નહોતી, અનાજ નહોતું, મકાન નહોતું, અગ્નિની શોધ નહોતી, તો એ માણસ કરતો શું? ફક્ત ખોરાક શોધતો, શિકાર કરતો, નદી કાંઠે રહેતો. શા માટે નદી કાંઠે? કે નદીએ કોઈ પશુ પક્ષી પાણી પીવા આવે તેનો શિકાર કરી શકે. માંસાહારી પ્રાણી હતો, અનાજ તો હતો નહીં, એટલે એ માંસાહારી હતો, એ તો ફાઇનલ. બરોબર. એની પાસે ઓજારો નહોતા, ધારદાર તીક્ષ્ણ ઓજારો નહોતા, તો એ કઈ રીતે જીવન જીવતો હશે? કઈ રીતે એના શિકારના સાધનો પણ અલગ અલગ હશે વિકસાવેલા એમને. ઘર નહોતું, ક્યાં રહેતો? નદી કાંઠે રહેતો. નદી કાંઠે કઈ શું કામ રહેતો? બધું મળી રહેતું એમને, અન્ન આવાસ મળી રહેતું, એને અન્ન ખાવા માટે મળી રહેતું. તમને ખ્યાલ હશે માણસની પ્રાથમિક જરૂરિયાતો 3: અન્ન, વસ્ત્ર અને આવાસ. અન્ન એટલે ખોરાક, વસ્ત્ર એટલે પહેરવા માટે કપડાં, અને આવાસ એટલે રહેઠાણ. પણ પહેલાના સમયમાં આ 3માંથી એક પણ વસ્તુ નહોતી, ત્યારે પણ માણસ જીવતો. અન્ન, વસ્ત્ર, આવાસ 3માંથી એક પણ નહોતું. તો આ ત્યારની વાત છે કે ભાઈ જ્યારે અન્ન, વસ્ત્ર અને આવાસ નહોતું ત્યારે આદિમાનવ કઈ રીતે જીવતો. બરોબર. નદી કાંઠે રહેતો, ત્યાંથી જે શિકાર મળે એ ખાતો, ત્યાં સૂઈ રહેતો. પણ જ્યારે નદી સુકાય પછી પાછો ભટકવા લાગતો બીજી સ્થળે, ત્યાં ખોરાકની શોધમાં. મતલબમાં માણસનું જીવન ભટકવામાં જ પૂરું થઈ જતું. ખાવા માટે જ ચિંતા, બીજી કંઈ ચિંતા નહીં. પહેરવા ઓઢવાનું કાંઈ નહીં, એને મકાન બાંધવાનું કાંઈ નહીં, નિકાય એને ધંધો. બરોબર. આટલા માટે ઇતિહાસમાં જ્યારે અગ્નિ, ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર કે મકાનોની શોધ ન હતી ત્યારના સમયની વાત છે, ઇતિહાસની. હવે આ બધી વસ્તુ નહોતી ત્યારે માનવ કઈ રીતે જીવતો એ બધી રસપ્રદ માહિતી છે. એ જાણવું તમારા માટે રોચક છે, તમને જાણવાનું મન પણ થાય. તો આ બધી માહિતી આપણને આપે એ કયો વિષય? તો કે આપણો ઇતિહાસ. કયો વિષય? ઇતિહાસ. કે જ્યારે આ બધી વસ્તુ નહોતી, ખેતીવાડી, અન્ન, ત્યારે માણસ કઈ રીતે જીવતો એ આપણને માહિતી મળે ઇતિહાસમાંથી. ઇતિહાસ શું કરે? આપણને ભૂતકાળમાં જુદા જુદા જીવન કઈ રીતે જીવતા એનો આપણને પરિચય કરાવે છે, એની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં માણસ ગયો. બરોબર. એમ યુગ બદલતા બદલતા માણસના રીત રિવાજો પણ બદલતા ગયા. રીત રિવાજો એટલે કે આપણે જૂની રૂઢિઓ કહીએ છીએ, રૂઢિચુસ્તતાઓ. દાખલા તરીકે પહેલું જ તમને આપું કે ભાઈ લાજ પ્રથા. તમે જોયું છે કે ગામડા ગામમાં યુવતીઓ પોતાના સસરા સામે કે મોટા લોકો સામે ઘૂંઘટો તાણીને બેઠી હોય છે. તો એ શું છે? એક પ્રકારની રૂઢિચુસ્તતા જ થઈ, એક પ્રકારનો રીત રિવાજ થયો. પછી ઘરના નાના ભાઈ, મોટા ભાઈ કે દાદા સામે ઊંચું માથું ઊંચકીને બોલી ન શકે, એનું માન સન્માન જાળવી રાખવામાં આવતું. અને અત્યારે નથી એવું કંઈ. બીજું કે ભાઈ ત્યારની માન્યતાઓ, ત્યારના ખોરાક, ત્યારના પોશાક, જેમ જેમ યુગ બદલતો ગયો એમાં બધું રીત રિવાજ, ખોરાક, પોશાક, અન્ન, વસ્ત્ર, આવાસ ત્રણેયમાં ચેન્જીસ થતો ગયો. પહેલાના સમયમાં અત્યારનું ફાસ્ટ ફૂડ છે, તમે જો કે ભાઈ પીઝા, જે વિલાયતી રોટલા તમે કહો એ, આપણા દેશી રોટલામાં તમને દાદા દાદી ગામડામાં માખણ અને ગોળ કે ખાંડ ચોપડીને આપે ખાવા, એ પીઝા જ છે આપણા દેશી પીઝા. પણ અત્યારે ફાસ્ટ ફૂડ થઈ ગયું. મતલબમાં એક પછી એક યુગમાં પરિવર્તન આપણે આવતું ગયું. તમારા બુઝુર્ગને તમે આ પીઝા કહેશો એ નહીં, તમે બહાર ફેંકી દેશો તો કોઈ નહીં ખાય. આપણે ખાઈએ છીએ કેમ કે એક પછી એક યુગમાં આવતા આવતા પરિવર્તન થતું ગયું. શેમાં? કે અન્ન, વસ્ત્ર, આવાસ ત્રણેયમાં પરિવર્તન થતું ગયું. પહેલાના સમયમાં નળિયાવાળા મકાન હતા, સાદા દેશી નળિયા, આવી નાળવાળા નળિયા હતા. આવી નાળ હોય, આવી એક પછી એક નાળ હોય, આવા નળિયા હતા, આવી ગોઠવણ હતી એની. બરોબર. તો આ દેશી નળિયામાંથી પછી વિલાયતી નળિયા આવ્યા, વિલાયતી નળિયામાંથી પતરા આવ્યા, પતરામાંથી પછી સ્લેબ વાળા મકાન, અને પછી અત્યારે મોટી મોટી 50-100 માળની ઇમારતો પણ બનવા લાગી. તો આ એક પ્રકારનું શું થયું છે? પરિવર્તન થયું છે. ઇતિહાસમાં પરિવર્તન થતું ગયું છે. એક યુગમાંથી બીજા યુગમાં ગયા, એમાં એના અન્ન, વસ્ત્ર, આવાસમાં પણ પરિવર્તન થતું ગયું, એમાં ફેરફાર આવતો ગયો. તો આ બધી માહિતી આપણને મળે ક્યાંથી? ઇતિહાસમાંથી. શેમાંથી મળે? ઇતિહાસમાંથી. એ માહિતી તમે મેળવો એટલે તમને એમાં ઊંડા ઉતરો તો તમને એમ લાગે કે આપણે બીજા વિશ્વમાં જ આવી ગયા છીએ. કે જ્યારે તમે ઇતિહાસ વિશે આ બધું માહિતી મેળવતા હો કે જૂના સમયનું શું હતું, કઈ રીતની રહેણી કહેણી હતી,
કઈ રીતે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, કઈ રીતે બળદગાડા ધીમે ધીમે તો એ લોકો ઘોડાનો ઊંટનો ઉપયોગ કરતા, ધીમે ધીમે પૈડાની શોધ થતા માણસે બળદગાડું બનાવ્યું અને ધીમે ધીમે બળદગાડા પહેલાં તમે જોઈ શકો લાકડાનું પૈડું આવતું, એની ફરતે લોખંડની રિંગ ચડાવેલી હોય. એ બળદગાડા હજી ગામડામાં જોવા મળે છે. હાલે તો પહેલાં અવાજ આવતો જાય, બહુ ફાસ્ટ ન ચાલી શકે. ધીમે ધીમે ટાયરની શોધથી, રબરની ટાયરવાળા બળદગાડા ઝડપથી ચાલે, બરોબર. ધીમે ધીમે ટ્રેક્ટરને જેવા વાહનોની શોધ થતાં પરિવહન પણ ઝડપી પ્રગતિ એમાં પણ આવે. હવે તમને એમ થાય કે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શું કામ કરવું જોઈએ? આ હું તમને શું કામ કહું છું આ બધું ભૂતકાળના માનવીનું? કારણ કે તમારે હાલના સમાજ જીવનનો પરિચય મેળવવો હોય તો તમારે ઇતિહાસનો પરિચય મેળવવો ખૂબ જ આવશ્યક છે, બરોબર. ઇતિહાસ ફક્ત ભૂતકાળ સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનની વ્યવસ્થા સાથે પણ ઘડીરૂપ છે. અત્યારના સમાજ જીવન સાથે પણ ઇતિહાસ જોડાયેલો છે, બરોબર. દાખલા તરીકે કુટુંબ વ્યવસ્થા તમે લઈ લો, કુટુંબ વ્યવસ્થા, પરિવાર એ લઈ લો તો પહેલાના સમયમાં પણ પરિવાર વ્યવસ્થા હતી ને અત્યારમાં પણ પરિવાર વ્યવસ્થા છે, બરોબર. તો આ મતલબમાં તમારે અત્યારના સમાજ જીવનને સમજવા માટે તમારે ઇતિહાસ ઘડીરૂપ બની રહે છે, ઇતિહાસને પણ સમજવો જરૂરી છે. આપણા પૂર્વજો કેવા હતા, એ ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, બરોબર. આ બધી માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. ઇતિહાસ આપણને શું કરે છે કે આપણા પૂર્વજો કેવા હતા, શું ખાતા હતા, કઈ રીતે રહેતા હતા, આ બધી માહિતી આપણને કોણ આપે છે? ઇતિહાસ આપે છે. કોણ આપે છે? ઇતિહાસ. તો હવે આ ઇતિહાસ એટલે શું એ તો તમને ખ્યાલ આવી ગયો, બરોબર. ઇતિહાસ શું એ તમને ખ્યાલ આવી ગયો. મેં તમને કીધું એમ કે ભાઈ પહેલાના સમયની વાત જે વીતી ગયેલું છે એ વાત કે ભાઈ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે ને ઇતિહાસ કહેવાય, બરોબર. ઇતિહાસ એ સમાજ જીવનનો એક ભાગ છે અને સમાજ જીવનને સમજવા માટે ઇતિહાસ સમજવો જરૂરી છે. કારણ કે તમારે અર્થશાસ્ત્ર કે ભૂગોળ કે કોઈ બી વિષય ભણવો હોય, આમાંથી રાજકીય પ્રવૃત્તિ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો તમારે જાણવું ઇતિહાસ અગત્યનું છે, એ કડેલું બને છે. તો આજના આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ શું એ જોયું, બરોબર. હવે પછીના વિડીયોમાં જોઈશું ભાઈ ઇતિહાસ કઈ રીતે જાણી શકાય, ઇતિહાસ કઈ રીતે જાણી શકાય, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા, બરોબર. કઈ કઈ રીતે આપણે ઇતિહાસને જાણી શકીએ એની વિશે આપણે માહિતી આના પછીના વિડીયોમાં જોશું. હજુ ઘણું બધું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે ઇતિહાસનો, બરોબર. તો તમને આજે ખૂબ જ મજા આવી છે. તમારો નવો વિષય એવો છે આજે સામાજિક વિજ્ઞાન, ખૂબ જ રસપ્રદ વિષય છે. માહિતી મેળવશો એટલે તમને કામ લાગશે, તમને નવું નવું જાણવાની જિજ્ઞાસા પણ થશે. એટલે આના પછીના વિડીયોમાં આપણે જોઈશું કે ભાઈ ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા, બરોબર. કઈ રીતે ખબર પડે કે આ વસ્તુ ઇતિહાસમાં આવી હતી અને હાલમાં આવી છે. પહેલાંના સમયની વસ્તુનો તમારે પરિચય કેળવવાનો છે, કઈ રીતે પહેલાંના સમયમાં બધી વસ્તુઓ સાચવતા, બરોબર. એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.